અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પુનઃ ચક્કાજામ જોવા મળ્યો હતો. હાઈવે પર વાહન એપ્રોચ રોડ પર કતાર જામી જવા પામી હતી. નેશનલ હાઈવે નંબર 48 ની ચક્કાજામે વાલિયા ચોકડી અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક ભારણ વધાર્યું હતું. 43 ડિગ્રી ગરમી વચ્ચે લોકો ચક્કાજામમાં ફસાઈ જતા કફોડી હાલતમાં મુકાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પુનઃનિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે ઉપર વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા હતા, જેમાં સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સવારથી ગરમીનો પારો ઉપર ચડતા અનેક વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. ટ્રાફિક જામ થતાં નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા. હાઈવે ઉપર જામને લઈ ભારદારી વાહનો બ્રિજ નીચે એપ્રોચ રોડ તરફ આવતા તેની અસર વાલિયા ચોકડી પર પડી હતી અને વાલિયા તરફનો જૂના નેશનલ હાઈવે હવા મહેલથી ગરખોલ ટી બ્રિજ તરફ જોવા મળી હતી, જેને લઈ આ માર્ગો પર પણ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા પૂરો ટ્રાફિક બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં પણ પરિસ્થિતિ વરસી હતી, જે પાછળ આડેધડ વાહન ચાલકો ટ્રાફિકમાંથી નીકળવાનો પ્રયાસ કરતા ટ્રાફિક કંટ્રોલ કરવો મુશ્કેલ બન્યો હતો. વારંવાર સર્જાતા ટ્રાફિકને લઈ પોલીસ દ્વારા આ અંગે એક્શન પ્લાન બનાવી અમલીકરણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.